મનની પ્રસન્નતા માટે અજમાવી જુઓ. કોઈ પણ પ્રકારની પારકી પંચાયતમાં પડશો નહીં. જે સમયે જે પરિસ્થિતિમાં સર્જાય તેમાં શાંત રહો. ગમે તેવા કડવા ઘૂંટડાને ગળી જશો. વધુ પડતી ચિંતા કરીને જીવ બાળશો નહીં. કોઈની પણ ઈર્ષ્યા કરશો નહીં. પોતાની પ્રસિદ્ધિની અપેક્ષા રાખશો નહીં. જગતને સુધારવાના બદલે જાતને સુધારો. સહન કરતા શીખો અને સારા પુસ્તકોનું વાંચન કરો. હકની અપેક્ષા વગર ફરજ ચૂકશો નહીં. પ્રભુ ભક્તિ, ધ્યાન, જાપ, દેવદર્શનમાં પ્રવૃત્ત રહો. મનને નવરું પડવા દેશો નહીં. સતત સેવા કાર્યમાં અગ્રેસર બની રહો. કોઈની પણ નકલ અને દેખાદેખીથી 100 ગજ દૂર રહો. પ્રભુએ તમને સારું મન, સ્વસ્થ તન અને પર્યાપ્ત ધન આપેલ હોય તો પ્રભુને ગમે તેવા કાર્યો કરી દુઃખીજનોના આંસુ લૂછજો.